આદોઈ જૂના ગામ તળ પ્રાથમિક શાળા ખાતે કોહેઝન અને રીચ ટુ ટીચ એનજીઓ અને પ્રાથમિક શાળાના ઉપક્રમે યોજાયેલ શાળા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેવા કે ડાન્સ, રાસ, કવાલી તેમજ બોધપ્રદ અભિનય ગીત રજૂ કરીને બાળકોએ ગામમાંથી પધારેલ ગ્રામજનોનું મનોરંજન કરેલ સાથે તેમનામાં રહેલ શ્રેષ્ઠ ટેલેન્ટ બતાવવામાં આવેલ, જે બદલ સર્વે ગ્રામજનોએ બાળકોને તૈયાર કરવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આર્થિક રીતે ફાળો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આજુબાજુના વિસ્તારની શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ હાજર રહીને પ્રસંગને વધુ શોભાયમાન કરેલ, સાથે જ આયોજકો દ્વારા સુંદર આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા બાળકો શિક્ષકોને પણ સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। ગત 26મી જાન્યુઆરીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામને ટિફિન બોક્સ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે એસએમસી અધ્યક્ષ શ્રી ગોપાલાનંદ વિદ્યામંદિરના આચાર્યશ્રીએ બાળકોને અભિનંદન આપીને પ્રોત્સાહિત કર્યા હતા। સર્વે બાળકોએ હળવો નાસ્તો કરીને વિખૂટા પડ્યા હતા। જૂના ગામ તળ પ્રાથમિક શાળા આદોઈ ખાતે વાર્ષિકોત્સવ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ ભારે એવી જહેમત ઉઠાવી હતી। શાળાનો વાર્ષિકોત્સવ નિહાળવા લોકોની ભારે એવી ભીડ જોવા મળી હતી। રિપોર્ટ બાય હીરાલાલ વાઘેલા, ભચાઉ। ભારતીય સંસ્કૃતિની ભાતીગળ પ્રવૃત્તિઓ, એક્ટિવિટી, ગીતો વગેરેને વણી લઈ અને બાળકોએ પોતાના અંદર રહેલું શ્રેષ્ઠ પરફોર્મન્સ રજૂ કરેલું હતું। આ સાથે જ વાલીગણ અને શાળામાંથી પધારેલા અતિથિઓએ બાળકોને ખૂબ ખૂબ બિરદાવ્યા હતા। સાથે જ સંસ્થાના સ્ટાફના સભ્યો તમામે ખૂબ જ સાથ સહકાર આપી અને કાર્યક્રમને ઉમદા બનાવ્યો હતો અને આ દ્વારા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવાનો અમારા શાળા પરિવાર અને બંને સંસ્થાઓ દ્વારા એક નાનકડો પ્રયાસ કરાયો હતો। એ સર્વથા સાર્થક રહ્યો એવું કાર્યક્રમના અંતે અમને લાગ્યું હતું અને અમે ત્રણેય સ્ટાફ મિત્રો સાથે મળી અને બાળકોમાં રહેલું ઉત્તમ તત્વ બહાર લાવવા માટે સદાય પ્રયત્નશીલ રહીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।